स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला धरोष्ठ पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे हरे
હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે હે રામ રામ હરે હરે હે કૃષ્ણ કૃષ્ણ હરે હરે હે રામ રામ હરે હરે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરૂ ગુરુર્બ્રહ્મા
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे रविंदे नपदारविंदं मोखारविंदे विनिवेशयन्तं वाटस्य पात्रा स्वपुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जीववेत्विवास्वा ब्रूतमेत्तदेवा गोविन्द दामो धर्माधवेति विप्रेतो कामा खीलगोपकन्या मुरारिपादा हेतचित्तवृत्ति दध्यानिकामो हर्षां करोतो हे गोविन्द दामो धर्माधवेति गोविन्द दामोदर स्तोत्र प्रेमथि पाठ जे करे
સહજ ગૌલોક સંચર. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. વ્યાસજી મહારાજ કી જય. શુકદેવજી મહારાજ કી જય. પરીક્ષિત મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. દેવ કી જય. શ્રી હરિદ્વાર ધામ કી જય. શ્રી ગંગા ગામૈયાની જય. ચોકવાડી શ્રી શ્રી મહાકાળીની આત કી જય. દેવી માત કી જય. સમસ્ત પિતૃના નારાયણ દેવ કી જય. તન કી જય. શ્રી બજરંગદાસ બાપાની જય. ઓ નમઃ પાર્વતી પાતાયે હર હર મહાદેવ હર. શ્રી શુક ઉવાચ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनम् जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा. बोलिए श्री बालकृष्ण लाल की. સૌને મારા ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા સ્વભક્ત વાંછા કલ્પતરુ અકારણ કરુણા વર્ણાલય ગોપ ગોપી ગોકુલ જનપ્રિય વૈષ્ણવ હૃદય સમ્રાટ પરમ પ્રેમાર્ણવ કરુણા સિંધુ સ્વભક્તાભિલાષા ચરિતાનુસારી યશોદોત્સંગ લાલિત ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ભગવાન દ્વારિકાધીશની અસીમ કૃપાથી આપણા સદગુરુદેવના પૂર્વજોના પિતૃઓના આશીર્વાદથી આપણા સ્વકીય પૂર્વ જન્મના ફળ સ્વરૂપે કરીને
શ્રવણ માત્રથી મનુષ્યને પવિત્ર કરનારી, જીવને શિવ બનાવનારી, પરમ મંગલમયી આ ભાગવતી ગાથા પતિત પાવની માં ભાગીરથી નાખીનાર, સ્વર્ગસ્થ જટાશંકર જીવાભાઈ પંડ્યાના પરિવારના આંગણે એમના મનોરથથી હરિદ્વાર ધામમાં વહેતી વહેતી આવી છે. આવો આજની દિવ્ય કથાઓમાં, રસમય કથાઓમાં મનને તરબોળ કરીએ. મારું તમારું જે મન સંસારના રસથી ભીંજાયેલું છે એને નીચવીને કૃષ્ણ રસથી એને તરબોળ કરીએ. પૂજ્ય ડોંગરે બાપજી કહેતા કે જીવનનું ફળ છે ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન. જ્યાં સુધી સ્વાનુભૂત્યૈકમાનાય નમઃ શાંતાય તેજસે ભગવત દર્શન ન થાય, આત્મ સ્વરૂપનું ભાન ન થાય, ત્યાં સુધી જીવનની યાત્રા અટકતી નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એક જીવનથી ઘણીવાર માણસ આટલો કંટાળેલો હોય છે 30, 35, 40 વર્ષમાં. સારું છે ભગવાને પાછલા જન્મ યાદ નથી રેવા દીધા, નહીતર આપણે આત્મહત્યા કરી લીધી. કેટલી પીડા, કેટલું દુઃખ. લોકો કહે છે કે જન્મ સમયે સ્ત્રીને બહુ પીડા થાય છે, પણ શાસ્ત્ર કહે છે જીવને પણ એટલી જ પીડા થાય છે. એ સાંકડા માર્ગની એની યાત્રા બહુ કષ્ટદાયક હોય છે. ક્ષણે ક્ષણે મરણનો ભય હોય છે. ગર્ભયાત્રામાં ભગવાનને સ્તુતિ કરે, હે પ્રભુ મને અહીંયાથી બહાર કાઢ. હેઠે જઠરગ્નિ તપે છે. માં કઈ ખાટું ખારું ખાય તો મારા સર્વાંગમાં પીડા થાય છે. જો તું મને જન્મ આપીશ તો હું તારું ભજન કરીશ, જીવન સફળ કરીશ, ને એવું કરીશ કે પાછું માના ગર્ભમાં આવવું ન પડે. ભગવાન કૃપા કરીને જન્મ આપે, પણ અહીંયા જેવો જન્મ થાય તો મેં યહાં તું વહાં. હવે તારથી કાંઈ ન થાય. લે એને દીધેલો કોલ તમે ભૂલી ગયા. કોલ બચન દે બહાર આયો, કોલ બચન દે બાહિર આયો. આખર લોભ में चीत लगायो, कोल बचन दे बाहर आयो. आखर लोभ में चीत लगायो. धिक धिक हरि को गुण न गायो, धिक धिक हरि को गुण न गायो. बेबचनी नादान भजन बिना जीवन है पशु की समान, जीवन है पशु की समान. भजन बिना जीवन है पशु की समान. ભગવાનના ભજન વગર જીવન પશુ સમાન. હરિભજન બિના સુખ શાંતિ નહીં. પણ એ ભૂલી ગયા કોલ આપણે, અને જૂઠી માયા મોહ મમતા એવું બધું ભેગું કરવામાં જે છે તો મૂલ્યવાન. 4 વ્હીલ લ્યો તો 8, 10, 12 લાખની આવે. સારી સાડી લેવા જાઓ તો 2500, 5000, 7000 ખર્ચવા પડે. સારા કપડાં લ્યો તો 2-5 હજાર નાખો. આ બધું મૂલ્યવાન છે, પણ મૂલ્યવાન વસ્તુને ભેગી કરવામાં જે અમૂલ્ય છે એને ચૂકી જઈએ છીએ.
આપણી પાસે તો ન હોય, પણ જેની પાસે 6 કરોડો રૂપિયા, એવા લોકોને દુખી જોયા ત્યારે સમજાણું કે પૈસામાં બહુ સાર નથી. વાલા, એકલા પૈસાની પાછળ દોટ નહીં દેતા હો. આ બધું જન્મો ત્યારે જબલું પહેરાવે, આંગલા ટોપલા ગોપીઓ લઈને આવશે હમણાં, એમાં ખીચું ન હોય. અને મરે ત્યારે જે કપડું ઓઢાડે એમાં ખીચું ન હોય. તો વચગાળાના ખીચા માટે શું કામ આટલા ગોરખ ધંધા કરો છો? લોકોના બૂચ મારી મારીને, અનીતિ કરીને, ગરીબ લોકોના પૈસા બેંકમાં જમા હોય, લોન લઈને પછી ભાગી જાઓ લંડન. અને નીતિના માર્ગે કમાતા હોય તો પણ તમારા જીવનમાં માત્ર અર્થ ન હોવો જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયને સમય આપજો. પ્રગતિ સાધવામાં એટલા બધા આંધળા ન થઈ જવું કે સદગતિ સાધવાનું ભૂલાઈ જાય. કારણ કે બધું જ અહીંયા છોડીને જવાનું છે. કદાચ હાથમાં મરતી વખતે વીટ્યું બીટ્યું રહી ગઈ હશે તો એ આ લોકો કાઢી લે. બેટા, બાપાના હાથમાંથી વીટી કાઢી લે, હવે એને શું કરવી? જરૂરી છે પૈસા, લક્ષ્મી આવશ્યક છે, પણ માત્ર પૈસા 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 એવું ન કરવું. ધર્મને, અર્થને, કામને અને મોક્ષને સમય આપવો. જે ધર્મ સાધે તો ધર્મ પછી અર્થ છે. અર્થ ઓટોમેટિકલી સમજાઈ જાય. જે ભગવાનનું ભજન કરતો હોય, પૂજા કરતો હોય, તપ કરતો હોય, લક્ષ્મી વિચાર કરે કે આ મારા પતિદેવને બહુ રાખે છે, દરરોજ હવાર હાંજ એને યાદ કરે છે. ને લક્ષ્મી તો સતી સ્ત્રી છે, દેવી છે. અરે સામાન્ય સ્ત્રી હોય એ પણ જોવે કે મારા પતિને ફલાણા ભાઈ કે ફલાણા બેન બહુ રાખે છે, તો વગર કીધે એના પ્રત્યે પ્રેમ જાગે. ઉભા રહો, એને મળી આવું, એ તમારા ભાઈને બહુ સાચવે. અમારા ફલાણા ભાઈ તો એવા ને, તમારા ભાઈ ફોન કરે ત્યાં આવીને ઉભા રહી લ્યો. વગર કીધે એને સ્નેહ જાગે. એમ જે નારાયણને ભજે, લક્ષ્મીના નજરમાં એ આવી જાય કે આ તો હવાર હાંજ દરરોજ હાજરી પુરાવે છે. અને ડેઈલી તમે જેના ઘરે જાઓ પછી ઓળખીતા થઈ જાઓ, પછી ભૂલાવો નહીં. પછી ન જાઓ તો ઓલા વાટ જોતા હોય કે આજ ફલાણા ભાઈ આવ્યા નહીં, આજ મારો ભાઈ કેમ ન આવ્યો, બહાર ગામ ગયો હશે. લક્ષ્મીજીને પ્રેમ જાગશે જે નારાયણનો ભક્ત છે, અને વગર કીધે લક્ષ્મી આવશે. ધર્મ સાધશે એનો અર્થ સધાશે. ધર્મ અને અર્થ બંને હશે એનો કામ સધાશે. કામ એના માટે બાધક નહીં બને, સાધક બનશે. અને આ ત્રણેયમાં જે હોહરવો નીકળી ગયો કમળના પાંદડાની જેમ અલિપ્ત થયા વગર, એનો મોક્ષ તો નક્કી જ છે. પણ એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. જીવ આવે સંસારમાં પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. કૃષ્ણ દર્શન વગર જીવનનું સાફલ્ય. રામ તુજસે દૂર નહીં, પંજાબી એક કહેવત છે. राम तुझसे दूर नहीं लेकिन तेरा भी कसूर नहीं. देखण हारी आंखें जेडी ओदे विच नूर नहीं. राम तो तारी पासे छे, हजी तारी दृष्टि ने तेवी नथी बनावी के पासे रहेलो परमात्मा 24 कलाक जे हारे रही छे. द्वा सुपर्णा सयुजा सखाया समाना वृक्षम परिशस्व जाते. आ देह रूपी वृक्ष में जीवन शिव वसे छे. तो याद करो ये वचन ने. अने वा फरे वादळ फरे फरे नदी ना पूर पण शूरा बोला नव फरे भले पश्चिम उगे छे. भजी लो भगवान ने. दिव्य अवसर आपने मिलो छे मां भागीरथी ना किनारे. संस्कृत साहित्य बहुत अद्भुत है.
એક સુંદર શ્લોક મને યાદ આવે છે. રવેઃ કવેઃ કિમ સ્મરસ્ય સારમ કૃષેર ભયમ કિમ કિમ અદંતિ ભૃંગઃ સદા ભયમ ચાપી અભયમ ચ કેશામ ભાગીરથી તીર સમાશ્રિતાનામ. જો છેલ્લામાં બધાના જવાબ છે. ભાગીરથી તીર સમાશ્રિતાનામ. રવિ, કવિ અને યુદ્ધ, આમાં મહત્વનું કોણ? તો પેલો અક્ષર ભાગીરથી તીર સમાશ્રિતાનામનો પેલો ભા. રવિનું મહત્વનું શું? તો કે તેજ, ભા દીપ્તો. કવે હે, કવિનું તો કે ભાગીર, વાણી. સમરસ્ય, યુદ્ધનો મુખ્ય કોણ? તો કે ભાગી રથી, રથ, યોદ્ધા. કૃષિર ભયમ કિમ, ખેડૂતોને ખેતીનો ભય હું? તો કે તીર, ઈતી. ઈતી એટલે તીડડા, પેલા બહુ આવતા, હમણાં 2 વર્ષ પહેલા આવ્યા હતા, બધું ખાઈ ગયા. કિમ અદંતિ ભૃંગા, ભૃંગ, ભ્રમર શું પીવે? તો કે ભાગીરથી તી રસ, ફૂલમાંથી રસ પીવે. સદા ભયમ કેશામ, હંમેશા બીકમાં કોણ હોય? તો કે આશ્રિતા નામ. જે કોકને આશ્રિત હોય ને એને હંમેશા બીક હોય કે નોકરીમાંથી કાઢી મૂકશે તો, આમ કરશે તો, તેમ કરશે તો. તો આટલામાં એ બધાનો અલગ અલગ જવાબ છે. ભાગીરથી તીરસમાં ભા, ગીર, રથી, ઈતિ, રસ, આશ્રિત. પણ અભયમ ચ કેશામ, પણ કોના જીવનમાં અભય આવે? તો આખો શબ્દ લેવાનો. ભાગીરથી ગંગા, એનો તીર એટલે કાંઠો, એનો જેને આશરો લીધો એ અભય થઈ જાય. એક વાર ગંગામાં નાય પછી એને કોઈ ભય ન હોય. સંસ્કૃતના તમે સુભાષિતો જુઓ ક્યારેક. અને ભલા આપણે તો બ્રાહ્મણ છીએ, આપણી તો લોહીમાં વેદ મંત્રો છે. બ્રાહ્મણનો બાળક ઇંગ્લિશ બોલતો હોય બહુ સારો લાગે, રૂડો લાગે, પણ ઇંગ્લિશ તો લંડનમાં ભિખારી બોલે છે. આઈ એમ હંગ્રી, પ્લીઝ ગીવ સમથિંગ. આઈ એમ હોમલેસ, પ્લીઝ હેલ્પ. પણ ઐન્દ્રસ્યૈવ શરા સનસદતિ મધ્ય લલાટમ પ્રભામ શૌક્લિમ કાંતિ મનુષ્ણ ગૌરી વસરસ્યા તનવતી સર્વતઃ. એ લંડન વાળો ન બોલે કે એ કલકત્તાનો કોલકાતા કરી નાખે. Oh, I like the રોટલો. એને રોટલો કહેવાય. રોટલો બોલતા આવડો છે? તો ઇંગ્લિશ બોલીએ સારું છે, આજની ભાષા છે, પણ સંસ્કૃત બ્રાહ્મણનો દીકરો બોલે એ બહુ રૂડો લાગે અને જલ્દી આવડી જાય, કારણ કે આપણા લોહીમાં છે. અને આજે તો ઇન્ટરનેટ ઉપર કેટલી બધી સુવિધા છે વાલા. સંસ્કૃત શીખજો, 2, 5, 10, 15 વાક્ય તમને આવડવા જોઈએ. અને એનાથી આગળ જો આવડે તો આવા બધા રસના ઘૂંટડા પીવાના છે. કસ્તુરી જાય તે કસ્માત કો હંતે પરિણામ કુલમ કિમ કુર્યાત કાતર યુદ્ધે મૃગાત સિંહ પલાયતે. હરણથી બેયને સિંહ ભાગી જાય છે. તો કે એવું થોડું હોય? તો કે તો બીજો અર્થ છે, કસ્તુરી જાય તે કસ્માત. પેલા 3 પાદમાં પ્રશ્ન, ચોથામાં જવાબ. કસ્તુરી કસ્માત જાય તે, એમાંથી કસ્તુરી પ્રગટ થાય તો કે મૃગાત. કોહંતી પરિણામ કુલમ, હાથીની હારે પણ કોણ બાંધી લે? તો કે સિંહ. અને કિમ કુર્યાત કાતર યુદ્ધે, બીકણ માણસ યુદ્ધમાં શું કરે? તો કે પલાયતે, ભાગી જાય. આ સંસ્કૃતની ચમત્કૃતિઓ છે. સીમંતિની સુકા શાંતા રાજા કો બુદ્ધ ગુણોત્તમ. આ પણ એક સુવિધા છે. સીમંતિનીઓમાં, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં સૌથી વધારે શાંત સ્વભાવ હોય કોણ છે? તો પેલો અક્ષર લ્યો ને છેલ્લો અક્ષર લ્યો. સીમંતિની સુકા શાંતા, સીતા. રાજા કો બુદ્ધ ગુણોત્તમ, વિશ્વમાં શ્રેષ્ઠ રાજા કોણ થયો? પેલો ને છેલ્લો અક્ષર લ્યો. રાજા કો બુદ્ધ ગુણોત્તમ રામ. આવા બધી ચમત્કૃતિઓ વાળા સંસ્કૃતમાં શક્ય છે. ઇંગ્લિશમાં તો શબ્દ આડોવડો થાય ને બધું ગુમાઈ જાય. ઇંગ્લિશ ઇઝ અ શેલો લેંગ્વેજ.
તો આવા બધા ઘૂંટડા પીવા હોય રસના તો થોડું સંસ્કૃત અઘરું નથી બહુ. ઇંગ્લિશમાં તો જેટલા સ્પેલિંગ, જેટલા શબ્દ એટલા સ્પેલિંગ નોખા, એમાંય કોઈ નિયમ જ નહીં. પીયુટી પુટ, પણ બીયુટી તો કે બટ, એટલે આમ ચમ છે તો કે ખબર નહીં. જ્યારે સંસ્કૃતમાં જે બોલાય એ લખાય, અને જે લખાય એ બોલાય. એકમાત્ર સંસ્કૃત ભાષા એવી છે કે તમે 24 સ્પેલિંગ પાકા કરો અને કમસે કમ 24 લાખ સ્પેલિંગ આવડી જાય. એક રામ શબ્દ પાકો કરો, 7 વિભક્તિ હોય, એક વચન, દ્વિવચન, બહુવચન હોય, 7 તેરી 21, સંબોધનના 3 એટલે 24. તમે પાકું કરી લીધું. રામ રામૌ રામઃ રામમ રામૌ રામાન. તો રામ એટલે દશરથનો દીકરો, પણ એ પુલ્લિંગ શબ્દ છે, પુરુષ છે રામ. છેલ્લે અક્ષર કયો આવ્યો? રામ. ધ્વનિ જુદી પાડો તો ર માઇનસ ર, હલ ર વત્તા આ વત્તા મ વત્તા અ, રામ. વ્યંજન અને સ્વર ભેગા થઈને બોલાય ત્યારે શબ્દ આખો થાય. તો રામ. છેલ્લે અ આવ્યો, અ જેના અંતમાં છે એને અકારાંત કહેવાય. અકારઃ અંતે યસ્ય અકારાંત. મોસ્ટ ઓફ પુરુષોના નામ અકારાંત હોય. નરેશ, મહેશ, સુરેશ, ગણેશ, જટાશંકર, ભાવેશ, અહીંયા બેઠા છે કાર્તિક, કિશન, ઘણા બધા, મોસ્ટ ઓફ 80% આવી જાય. એમ તો એના રૂપ પણ રામની જેમ જ આવશે. રામ કહેવાય તો ભાવેશ જ કહેવાય, ગણેશ જ કહેવાય, નરેશ જ કહેવાય. રામનું કેવું હોય તો કે રામસ્ય, રામસ્ય રાજ્યમસ્તિ અયોધ્યાયા. તો પછી સુરેશનું એમ કેવું હોય તો કે સુરેશસ્ય. મહેશનું કેવું હોય તો મહેશસ્ય. એટલે એક સ્પેલિંગમાં કેટલા બધા સ્પેલિંગનો લાભ. એટલે સંસ્કૃત અઘરું નથી વાલા, બહુ સહેલું છે. અને આવા 30 શબ્દો છે. અકારાંત ઇકારાંત એવા રામ, રામો, હરિ કરી, બુભૃત, ભાનો કરતા ચંદ્રમા. અકારાંત 30 પુલ્લિંગના, અકારાંત આદિ 10 શબ્દ પુલ્લિંગના, 10 સ્ત્રીલિંગના, 10 નપુંસકલિંગના. આ 30 ખાલી ગોખી લ્યો, વ્યાકરણ ન ભણો ને ગોખી લ્યો તો એ સંસ્કૃતના મોસ્ટ ઓફ શબ્દ તમને આવડી જાય. અને 10 મુખ્ય ધાતુ છે એ શીખો એટલે ક્રિયાપદ આવડી જાય. ક્રિયાપદ આવડી ગયા, શબ્દ આવડી ગયા, પછી થોડી ઘણી તમે ડિક્શનરી ભેગી કરો એટલે સંસ્કૃત તમે આરામથી બોલી શકો ને સમજી શકો. તો પછી પોપટ પાઠ ન થાય. નહીતર બોલતા હોઈએ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય બસમાંગરાગાય મહેશ્વરાય, પણ અર્થ ખબર ન હોય એટલે પોપટ પાઠ. પણ ચાહે એમ બોલાય મનમાં કે નાગેન્દ્ર હારાય, નાગમાં જે ઇન્દ્ર છે, શ્રેષ્ઠ જે નાગ છે, એનો હાર જેણે પહેર્યો છે એવા શિવજી તમને પ્રણામ. ત્રિલોચનાય, ત્રિ એટલે 3 આંખો છે એવા શિવજી તમને પ્રણામ. ભસ્માંગરાગાય મહેશ્વર. અંગરાગ ચંદનનો નથી લગાડ્યો, ભસ્મનો લગાડ્યો છે. એવા ભસ્મથી, ભભૂતિથી અંગરાગ વાળા શિવજી તમને પ્રણામ. તો કેટલો ભાવ આવે. કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનિમેશયંતમ. આનો અર્થ ખબર હોય ને તો શ્લોક પૂરો થાય ને ત્યાં પાંદડામાં રમતો કનૈયો દેખાઈ જાય. કરાર વિંદેન, કમળ જેવા હાથથી, પદાર વિંદમ, પગ ઊંચો કરે છે. અને એનો અંગૂઠો ક્યાં મૂકે છે? મુખાર વિંદે, મોઢામાં ચૂસી રહ્યા છે. નાના બાળકો કરે. વટસ્ય ભદ્રસ્ય પુટે શયાનમ, વડલાના પાંદડામાં હોતા છે. એવા બાલમ મુકુંદમ મનસા સ્મરામી. બાળ મુકુંદનું, બાલકૃષ્ણનું મનથી સ્મરણ કરું છું. ઋષિ માર્કંડેયની કથા આની સાથે જોડાયેલી છે, જે ભગવાને પ્રલયના દર્શન કરાવ્યા ત્યારે. તો કહેવાનો મતલબ વાલા બ્રાહ્મણો છીએ આપણે, અથવા તો હિન્દુ છીએ, તો સંસ્કૃત ભાષા આપણને આવડવી જોઈએ. આજકાલ ઇંગ્લિશ બોલો તો કઈ બહુ નવાઈ ન લાગે. શાકભાજી વાળા બોલતા હોય, એ મેડમ શું લેવું છે? પણ જો તમે સંસ્કૃત બોલો તો કરોડોમાં તમે એક થઈ ગયા. આજે બહુ ઓછા લોકો સંસ્કૃત બોલે છે. તો સંસ્કૃતમ પઠતું સંસ્કૃતમ વદતું. બોલો જયતુ સંસ્કૃતમ,
જયતુ સંસ્કૃતમ અવનિતલમ પુનરવતરણા સ્યાત સંસ્કૃત ગંગા ધારા વીર ભગીરથ વંશોસ્માકમ વયમ તુ શું છે કૃત વયમ તુ કૃત નિર્ધારા. જેમ ભગીરથે ભાગીરથી ગંગાને ઉતારી એમ અમે બધા સંસ્કૃત પાઠશાળાના ઋષિઓ થઈ અને પાછી ગંગા સંસ્કૃત ગંગાનું પુનરઅવતરણ કરીશું. શાસ્ત્ર બધા સંસ્કૃતમાં છે, અનુવાદ બધાના આજે મળે છે, પણ અનુવાદમાં એ રસ ન હોય જે મૂળમાં હોય. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ ને જીજાબાઈ ને આવ્યા બાળ. હે બાલુડા ને માતહી જોડે ધાણા ડુંગરા બોલે શિવાજી ને નીંદરું નાવે માતાજી જબાય જોડ. હે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત રે શિવા રામ લખમણની વાત. માતાજીને મુખ જે દીઠે ઉડી એની ઊંઘ તે દીઠે. માતાજીને મુખ જે દીઠે ઉડી એની ઊંઘ તે દીઠે. શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે. શ્રી રાધે. કાલે ભારત માતા મંદિરના દર્શન કરવા ગયા. એક આખો વિભાગ શૂર મંદિર, એ અમર બલિદાનીઓ કે જેણે આ ભારત દેશ માટે પોતાના દેહને પણ સમર્પિત કરી દીધો. એ ચંદ્રશેખર આઝાદ, ઉત્તર પ્રદેશનો બ્રાહ્મણ હોવાના, મરી જાઓ મારું નામ આઝાદ છે. થયું કે હવે અંગ્રેજો પકડી જાય તો પોતાની જ પિસ્તોલથી પોતાને ગોળી ખાઈ લીધી. હું આઝાદ છું, આઝાદ જન્મો છું અને આઝાદ મરીશ. એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની જો શહીદ હુએ જલસા આજે કરીએ છીએ ને વાલા, એ આ બધા ક્રાંતિકારીઓના કારણે કરીએ છીએ. જબ ઘાયલ હુઆ હિમાલય પડી આજાદે. એ જબ ઘાયલ હુઆ હિમાલય ખતરે में पड़ी आजादी. श्वास लड़े हैं फिर भी अपने बंदूक उठाए. हे मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी. जैसी हुई हुए उनकी जरा याद करो कुर्बानी. એક પુસ્તક છે સિંદુરિયા થાપા, નાનકડી પુસ્તિકા, ક્યારેક વાંચજો, તમારા રૂવાડા ઊભા થઈ ગયા. શું અંગ્રેજોએ ત્રાસ વર્તાયો છે. અને એની પહેલા જે આવી ગયા 2026 થી શરૂ કરીને એની તો વાત જ નથી કરવાની, એનો તો હજી શરૂ છે ત્રાસ.
अरे शिवाजी जो न होत तो सुनत होत सबकी। આગ્રાના કિલ્લામાં શિવાજીને નજરકેદ કરવામાં આવ્યા વાલા. લોકો પૂછે છે ને કે આ કથાઓના ખર્ચા હું કામ કરો છો, એનો જવાબ છે સંધિના બાને બોલાવ્યા. ચુનંદા માણસો આરે વિશ્વાસમાં આવીને ગયા, પણ જેને વિશ્વાસની કોઈ કદર નથી એ દિલ્હીના બાદશાહે આગ્રાના કિલ્લામાં કેદ કરી લીધો. કડક ચોકી પહેરો. શિવાજી મૂંઝાણા કરે રે, આવો વિશ્વાસઘાત. પણ એકવાર હરણ છે એ જાળમાં ફસાઈ જાય પછી શું થાય? શિબિરની અંદર કડક ચોકી પહેરો, બહાર ક્યાંય નીકળાતું નથી. જે પરિસર છે કિલ્લાનું એની બહાર જવાની મનાઈ છે. પણ વર્ણન છે કે એકવાર શિવાજી મહારાજ કિલ્લાના કોટ ઉપર આટા મારતા હતા. નજર કેદ હતા, ઓલી કેદમાં નહીં, કારણ કે રાજ કેદીઓને મોટા ભાગે નજર કેદ રાખવામાં આવે. એ ઘરમાં બધા આટા મારીએ કે પણ બહાર ઓલા ઉભા હોય, ચો જવું છે હેડ પાછું હેડ. તો કિલ્લા ઉપર આટા મારતા હતા. એ આગ્રાના કિલ્લા ઉપર આટા મારતા મારતા શિવાજીની નજર માં યમુનાની સામે ગઈ. અને જેવી ભગવતી યમુનાના દર્શન કર્યા અને શિવાજીને લખ્યું છે લેખકે કે ભગવાન શ્રી કૃષ્ણની કાલીય મર્દનની લીલા યાદ આવી કે મારો કનૈયો કાલીય મર્દન કાલીય નાગ જ્યાં રહેતો હતો એના ઘરમાં કૂદકો મારીને ગયો અને શત્રુના ઘરે જઈ એને નાથીને બહાર આવ્યો. અને કૃષ્ણ લીલાની પ્રેરણા મળી. શિવાજી વીર તો હતા, સમર્થ ગુરુના સમર્થ શિષ્ય હતા. દ્રઢ સંકલ્પ કર્યો કે હું કૃષ્ણની જેમ કૂટનીતિ અપનાવીને પણ આ શત્રુને નાથીને નીકળી જઈશ, આને વશ કરીશ. શું કરવું, કેમ કરવું, શું કરવું, કેમ કરવું? થોડા દિવસો થયા. શિવાજીએ બીમાર પડવાનું નાટક કર્યું. વૈદ્ય હકીમ આવે છે, દવા આપે છે, પીતા નથી. ઘણા લોકો ઢોળી નાખી ગેંડીમાં. પછી પૂછો પીધી? હા, કારણ કે આ તો નાટક હતું. હાલે તો એ ધ્રુજતા ધ્રુજતા હાલે. બધું જરૂરી છે, રાજનીતિમાં બધું કરવું પડે. આમ નમ કેટલાક દિવસો આવેલું એટલે એક દિવસ જઈને બાદશાહને કીધું, બાદશાહ સલામત, અમારા મહારાજ હવે મરવા પડ્યા છે. બીમારી શું છે ખબર નથી. તમારા વૈદ્ય હકીમ પણ જાણે મારી નાખવા માંગે છે. પણ અમારા હિન્દુઓમાં એક એવો સંકલ્પ હોય કે માણસ મરવાનો થાય ને તો એને એમ થાય કે હું મારા હાથે કંઈક દાન પુણ્ય કરી લઉં. જો તમે એટલી આજ્ઞા આપો તો બીજું તો કાંઈ જોતું નથી, પણ અમારા પોતાના ખર્ચે આગ્રાની બજારમાંથી અમારે જે કાંઈ મહારાજને ઈચ્છા થાય એ દાન પુણ્ય કરવાની છૂટ આપો. કીધું કાંઈ વાંધો નહીં, કરો. દરરોજ ક્યારેક ફળ આવે, ક્યારેક મીઠાઈ આવે, ક્યારેક વસ્ત્ર આવે. શિવાજીના શિબિરમાં લોકોની ભીડ લાગે છે, પણ ચોકી પહેરો સખત. ધ્રુજતા હાથે નાટક કરતા કરતા શિવાજી દરરોજ દાન આપે છે. હાથ જોડે છે, બાપા હવે કાલ જીવતો હશ તો પાછો આપીશ. એવું વાતાવરણ ઉભું કર્યું જાણે બસ મરી જવાના છે. હવે શરૂ સિક્યોરિટી વાળા હોય ને એનો એક નિયમ હોય, તમે અજાણ્યા હો ને ત્યાં સુધી તો એ પછી દરરોજનું થાય એટલે પછી ઓળખતો થાય. પછી આમ ગળામાં બિલ્લો ન પહેર્યો તો ખબર પડે કે આ કથાવાળા છે. આ નિયમ છે. ધીરે ધીરે શિથિલતા આવે. એટલે પહેલા તો ફ્રૂટના ટોપલા આવે તો એક એક ફળ બહાર કાઢીને જોવે કે બીજું કઈ શસ્ત્ર બસ્ત્ર નથી જતા ને. પણ પછી તો કાયમનું છું એટલે આમ ઢાંકણ ઉગાડે. કેરી છે જવા દે, કેળા જવા દે. જોયું કે સૈનિકો હવે વિશ્વસ્ત બન્યા છે ત્યારે એક રાતે કરેલી મસરત પ્રમાણે જે મોટા મોટા ટોપલા ફળના એવા હતા એ જ ટોપલામાં મોટા કરંડિયા પેલા આવે ને જે ભલે ચા વીણવાવાળા બહેનો રાખે આસામમાં, શિવાજી એની અંદર બેહી ગયા. માથે ઘાસ ફૂસ નાખ્યું, એની માથે ફળ નાખ્યા. સૈનિકોએ પૂછ્યું શું છે? કીધું આ દાનના જે ફળ છે. ઢાંકણું ખોલ્યું, ફળ દેખાડા, જવા દો. અને કૃષ્ણની લીલામાંથી પ્રેરણા લઈ અને ફળના ટોપલામાં બેહીને નીકળી ગયા.
નિયમ પ્રમાણે દીકરાને સાંભાજીને બીજે મોકલો, પોતે બીજા રસ્તે આગ્રાના બહાર નીકળીને જંગલમાં જઈ ટોપલામાંથી બહાર કાઢ્યા. એના જે સેવકો હતા એને પકડાઈ ન જાવ એટલે સંન્યાસીનો વેશ પહેર્યો. અને એ શિવો ભટકતા ભટકતા ભૂખ્યો તરસ્યો જંગલના માર્ગથી કાટા કંકર ખાતો ખાતો. એ રાજા હતો પણ આજે એકલો ભિખારી જેવા વેશમાં. કેટલા મહિના પછી પાછા પોતાના લગભગ રાય દુર્ગમાં, જે આજે રાયગઢમાં હતા, અહીંયા જીજાને ખબર પડેલી કે મારા દીકરાને કેદ કર્યો, સિંહને પાંજરામાં પડ્યો છે. દાઢી વધી ગઈ, વાળ વધી ગયેલા, સંન્યાસીનો વેશ. પણ રાયગઢના કિલ્લામાં એક દિવસ આવીને એક સંન્યાસી હાકલ પાડી, ભગવદ ભિક્ષાનમ દેહી. સૈનિકો આવ્યા હાથમાં ફળ આદિ બધું લઈને. જીજાએ કીધેલું કે મારા શિવા હાટુ મેં વ્રત લીધા છે, તો જનનીની જોડ સખી નહીં ચડે, જાઓ બધાને દાન આપો. પણ જેવા હાથમાં ફળના ટોપલા આવ્યા, સંન્યાસીએ કીધું કે મારે હું દાન નહીં લઉં. હમણાં ભિક્ષા માંગી તો કે દાન લઈશ. તો શિવાજીને જન્મ આપનારી જો જીજા પોતે આવીને આપશે તો જ, નહીતર નહીં. વિચાર કરો, એના સેવકો, એની હારે રહેવા વાળા એ ભટકાવના કારણે એટલા મહિના થઈ ગયા, દાઢી બાંધીને સંન્યાસીનો વેશ શિવાજીને ઓળખી નહીં. કીધું અમારા મહારાણી બહાર નીકળતા નથી, અમારા મહારાજ કેદ છે, રાજમાતા જીજા બીમાર છે, શિવાજીનું રટણ કરે. કીધું જઈને એકવાર કયો તો ખરા કે સંન્યાસી હઠ લઈને બેઠો છે. શિવાજી જન્મો તેની માં એવી જશે ને. કીધું સાધુએ હઠ લીધી છે. એ ડગમગ ડગમગ દેહે જીજામાએ આવી, સૈનિકો હારે ફળનો ટોપલો લઈને. ને જેવા જીજાબાઈ આવ્યા, નીચું મોઢું છે, ચિંતામાં છે, પણ ધ્યાન દોરવા પાછું કીધું ભવદ ભિક્ષાનમ દેહી. અને જ્યાં આમ આંખમાં આંખ મળી ત્યાં તો જીજા દોડી, અરે શિવા માં છે વાલા, આંખથી ઓળખી ગઈ કે અમારો શિવો છે. ત્યાં તો સૈનિકો જાણે આમ ઓહો હરખના હિલામાં મહારાજ. અને વર્ણન છે કવિનું કે મુગલોને રડાવનારો એ શિવાજી તેદી પોતાની માં જીજાના ખોળામાં માથું મૂકીને ખૂબ રોયો. માં, આ તારા પુણ્યના પ્રતાપે તારો શિવો આજે પાછો. પણ આ મુગલોને જો ધૂળ ચાટતા ન કરું તો માં જીજાનું ધાવણ રાજુ. એટલા માટે આ કૃષ્ણ કથાઓ છે વાલા, અને બધાને પ્રેરણા આપી છે. અને શિવાજીએ ઇતિહાસ બદલી નાખ્યો. શિવાજન હોત તો સુનત હોત સબકી. ધન કુંખ જીજાબાઈ નીજા શિવાજી પાખ્યો હતો. તલવાર કેરી ધારથી જેણે આ હિન્દુ ધર્મ રાખ્યો હતો, એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને, પડકાર કરતી પુત્રને મરજે અમર મેદાનમાં. અમદેશની એ આર્ય રામણી અમર છે, ઇતિહાસ મારે જી અમર છે, ઇતિહાસ મારે જી અમર છે, ઇતિહાસમાં.
આભમાં ઉગેલ ચાંદલો. આ યાદ આવ્યો એટલે મને આ પ્રસંગ યાદ આવી ગયો. અને લગભગ બહુ અજાણ્યો છે, કોઈ સાંભળ્યો નહીં હોય.